કાર્ય રસરસ છે એની પાછળ આપણા મહાનુભાવોની ખોટી અને ગાડીઓ રહેશે. ત્યારબાદ આપણા જે બાઇક સવારો છે, આપણા કાર્યમંત્રા જે યુવાનો છે, જે બાઇક લઈને રેલીમાં જોડાવાના છે, બપેરની લાઈનમાં કોઈ પણ પ્રકારના પ્રોટોકોલ તોડ્યા વગર, આપણે કોઈને પણ અટકાયત થયા વગર આપણે આપણી સાઈડમાં વ્યવસ્થિત સ્વરૂપે જવાનું છે. ત્યારે આપણે આ રીતની આ વ્યવસ્થાને આપણે આ રીતે સંભાળવાની છે. આ બધા સમજ છો? જય ભીમ! જોરદાર અવાજ આવવો જોઈએ. જય ભીમ! જય ભીમ! જય ભીમ! અને આપણે સૌને સલામી આપવાની છે. બરાબર? હવે અહીંયાથી કમાન્ડ આપવામાં આવશે. આપણે અહીંયા તમને સલામી આપવાની છે. અહીંયાથી કહેવામાં આવે સલામી દે. ચાલુ કરી
અજ્ઞાનનો મહાસાગરમાં માર કુળ ઉગારી
હોશે હોશે રે લાડકોડે રે વિજયાદશમી રે મનાવો મારા રાજ હે વિજયાદશમી રે મનાવો મારા રાજ આખું ગુજરાત સજાવો મારા રાજ
તબકે આપણા તાલુકા પ્રમુખ શ્રી ભગવતીબેન સાખર, પ્રવીણભાઈ, ભાઈદાસભાઈ વાળા, ત્રિકમભાઈ સરવિયા, મેઘવાળ સમાજના પ્રમુખ જસાભાઈ વિંજોડા તથા આપણા સમાજના આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓને વારાફરતી હું નમ્ર વિનંતી કરું કે બાબા સાહેબને પુષ્પાંજલિ કરશે. જગ્યા ઓછી હોય જેથી કરીને બે વ્યક્તિઓ એક પછી એક જશે અને જે વ્યક્તિએ પુષ્પાંજલિ જય ભીમ, જય ભીમ, જય ભીમ. આ તબકે આપણા તાલુકા પ્રમુખ શ્રી ભગવતીબેન સાખર, પ્રવીણભાઈ, ભાઈદાસભાઈ વાળા, ત્રિકમભાઈ સરવિયા, મેઘવાળ સમાજના પ્રમુખ જસાભાઈ વિંજોડા તથા આપણા સમાજના આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓને વારાફરતી હું નમ્ર વિનંતી કરું કે બાબા સાહેબને પુષ્પાંજલિ કરશે. જગ્યા ઓછી હોય જેથી કરીને બે વ્યક્તિઓ એક પછી એક જશે અને જે વ્યક્તિએ પુષ્પાંજલિ ફૂલહાર કરી દીધા હોય તેને નમ્ર વિનંતી કે નીચે આવે જેથી કરી વતી ભીખાલાલભાઈ કિડેસાનું હું હાર્દિક સ્વાગત કરું છું. જય 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 ભીમ. આજરોજ આપણા આમંત્રણને માન આપીને આવેલા ભાજપના મહામંત્રી શ્રી કેસી રાજપૂત સાહેબનું હું હાર્દિક સ્વાગત કરું છું. અને નિલેશભાઈ બાબુભાઈ ચૌહાણ એમને એક વિનંતી કે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરવા માટે ઉપર જાય. આ તબકે ગીરગઢડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રતિનિધિ ભીખાલાલ કિડેસા જ્યારે પુષ્પગુચ્છ અર્પણ કરવા જઈ રહ્યા ત્યારે એક જય ઘોષ કરે જય 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 જય. આ પછી ભીમ ભોજનના દાતા ચૌહાણ પરિવાર ખિલાવડને પણ નમ્ર વિનંતી કરું કે તેઓ બાબા સાહેબને પુષ્પાર્પણ કરવા માટે સ્ટેચ્યુ નજીક આવે. જીવાભાઈ હમીરભાઈ ચૌહાણ, મુળાભાઈ હમીરભાઈ ચૌહાણ, ભાણાભાઈ હમીરભાઈ ચૌહાણ, સુરાભાઈ હમીરભાઈ ચૌહાણ, નન્નાભાઈ હમીરભાઈ ચૌહાણ તથા અરવિંદભાઈ દાનાભાઈ ચૌહાણ આ નમ્ર વિનંતી કરું કે જાય. આ તબકે આમંત્રણને માન આપીને આવેલા બીજલભાઈ વાંજાને પણ હું નમ્ર વિનંતી કરું કે તેઓ બાબા સાહેબને પુષ્પ અર્પણ કરવા માટે જશે. આ સાથે સમઢિયાળાથી વધારે બાલુભાઈ સરવિયાને પણ હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ સ્ટેચ્યુ નજીક આવી અને બાબા સાહેબને પુષ્પ અર્પણ કરવા જશે. આ તબકે જેના થકી આપણે આજે નજીક આવે દરેકને નમ્ર વિનંતી કે થોડાક દૂર હટી જાય જેથી કરીને ડીજે નું ટેમ્પો પાછળ આવે છે.
વિનંતી કે તેઓ જે લોકોનું નામ અહીંથી અનાઉન્સ કરવામાં આવે તેઓ જ બાબા સાહેબને પુષ્પ અર્પણ કરવા જાય, જેથી કરીને આપણી અવ્યવસ્થા ઊભી ન થાય. અને જે લોકોએ બાબા સાહેબને પુષ્પ અર્પણ કરી દીધા હોય તેઓ નજીક આવી અને બાબા સાહેબને પુષ્પ અર્પણ કરવા જશે. આ તકે જેના થકી આપણે આજે આગળ તકતીનું અનાવરણ કરશે તો તેની સાથે તેમનો પરિવાર તથા આપણા આમંત્રણને માન આપીને આવેલા મહાનુભાવો સાથે જોડાશે. મિત્રો, આ ગામમાં આવું મોટું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે ત્યારે તેમાંના લાલજીભાઈ થકી જ્યારે આ કામ થઈ રહ્યું છે ત્યારે હું તેઓને કહીશ કે તેઓ પોતાનું તકતીનું અનાવરણ કરે. સાથે ભનુભાઈ ચૌહાણ, ગામના સ્થાનિક આગેવાનો, બાલુભાઈ સરવિયા, મેઘવાળ સમાજના ઉપપ્રમુખ હરિભાઈ સાવ, આ દરેકને નમ્ર વિનંતી કરી કે તેઓ આ બાબા સાહેબને પુષ્પ અર્પણ કરવા જાય. મોટાથી સુમનભાઈ સોંદરવા અર્પણ કરવા માટે સાથે આવે. આ તકે હું મનોજભાઈ રાઠોડને પણ નમ્ર વિનંતી કરીશ કે તેઓ, પ્રેમભાઈ વિંજોડાને પણ હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ વારાફરતી બાબા સાહેબને પુષ્પ અર્પણ કરવા જશે. અને જે કોઈ વ્યક્તિને પુષ્પ અર્પણ કરી દીધું હોય તે વ્યક્તિને પણ નમ્ર વિનંતી કે જેથી કરીને નીચે આવે આપણા કે બાબા સાહેબને પુષ્પ અર્પણ કરવા જશે.